31 ડિસેમ્બરને લઈને ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગત રાત્રિના લાઈવ 24 ન્યૂઝની ટીમ કવરેજમાં હતી ત્યારે નીલમબાગ સર્કલમાં ચેકિંગમાં ઉભેલા પોલીસ ટીમ દ્વારા સોડાની 2 બોટલો દારૂ ભરીને જતા યુવકને ઝડપી પાડ્યો છે। 31 ડિસેમ્બરને લઈને ભાવનગરના અલગ અલગ ડિવિઝનના વિસ્તારમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। લાઈવ 24 ન્યૂઝના રિપોર્ટર અને કેમેરા પર્સન કવરેજ માટે નીલમબાગ સર્કલ પહોંચ્યા હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ટીવીએસ કંપનીના વેગા સ્કૂટર પર એક યુવક આવતો હતો। પોલીસ દ્વારા ચેકિંગ કરતા પહેલા સ્કૂટરની ડિક્કીમાંથી કાચની બોટલમાં તેલ બોટલ મળી આવી હતી, પરંતુ વધુ પૂછપરછ કરતા પીધેલી હાલતમાં સ્કૂટર ચલાવતો હોયની શંકા જોતા ઝડપી લેતા પોતે પહેરેલા જેકેટની અંદર પ્લાસ્ટિકની 2 બોટલોમાં દારૂ ભરીને જતો હતો। યુવકે પોતાનું નામ અબ્દુલ બતાવ્યું હતું અને વડવા નેરમાં રહેનારની જાણકારી આપી હતી। તો સ્થળ પર જ હાજર ડિવિઝન પીએસઆઈ એસટી મહેશ્વરી દ્વારા યુવકને વધુ તપાસ અને કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન મોકલી આપેલ। તો શહેરના પાણીની ટાંકી, ટોપ 3 સર્કલ અને અન્ય શહેરની અંદર આવતા એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર ડ્રાઈવ દરમિયાન ભાવનગર ડીવાયએસપી આર સિંઘાલ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાહેબ, 31 ડિસેમ્બરને લીધે શું ચેકિંગ અત્યારે ચાલે છે? આગામી 31 ડિસેમ્બર અન્વયે શહેરના જુદા જુદા એરિયા, જુદા જુદા રોડ જે બહારથી અંદરની તરફ સિટી તરફ આવે છે તે જગ્યા પર બેરિકેડિંગ લગાવી ચેકપોસ્ટ ઊભી કરી અને ઘનિષ્ઠ વાહન ચેકિંગ કરવામાં આવે છે। શહેરના આવા જુદા જુદા 9 પોઈન્ટ ઉપર અત્યારે વાહન ચેકિંગ ચાલુ છે। દિવસ દરમિયાન જે દ્રોહી બુટલેગરો જે છે ત્યાં પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ બનાવી અને સતત રેડ કરવામાં આવે છે અને નાઇટના દરમિયાન મોડી રાત સુધી આ વાહન ચેકિંગ કરી અને જે બી વાહનમાં કોઈ ધોકા છે યા કોઈ હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કયા કયા મુખ્ય પોઈન્ટ્સ છે? નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અત્યારે નીલમબાગ સર્કલ છે, બોટ તળાવમાં આરટીઓ જે સર્કલ છે, ગંગાચડિયામાં ઘોઘા રોડ ગેજ ચોકી વિસ્તાર છે તથા કેબલ બ્રિજ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જે છે ત્યાં બી જે છે એ જુદા જુદા માતાજીનું મંદિર છે ત્યાં, પછી ટોપ 3 એ કરી અને 9 જગ્યાએ જે બહારથી જે રોડ પર જે ટ્રાફિક આવે છે ત્યાં ઘનિષ્ઠ ચેકિંગ અત્યારે હાલમાં ચાલુ છે। સિદ્ધાર્થ ગોગારી સાથે હિરેન ભાયાણી, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર।